પુણેમાં એક લૂંટનો કિસ્સો નાટકની જેમ બહાર આવ્યો। ધ્રુવીન સ્થાનિક લેસની દુકાનમાં કામ કરતો હતો। ધ્રુવીન બેંકમાં જમા કરાવવા માટે દુકાનમાંથી ₹3,50,000ની માતબર રકમ ઉપાડવા ગયો હતો। જો કે બેન્કિંગ વ્યવહાર સીધો કરવાને બદલે તેણે દેવું કરીને લૂંટ ચલાવી હતી। જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ પોલીસે એક ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ કર્યો। સીસીટીવી ફૂટેજમાં લૂંટનું આયોજન કરવામાં ધ્રુવીનની સંડોવણી બહાર આવી હતી। ઘટનાને સાચી દેખાડવા માટે બ્લેડ વડે પોતાને પણ ઈજા કરી હતી। આ સ્વલાભેલી ઈજા તેના એમ્પ્લોયર અને કાયદા અમલીકરણ બંનેને છેતરવા માટે તેની વિસ્તૃત યોજનાનો એક ભાગ હતો। પોલીસની ખંતપૂર્વકની કામગીરીને કારણે સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો, જેના કારણે ચોરાયેલી રકમ જપ્ત કરવામાં આવી અને ત્યારબાદ ધ્રુવીન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। શરૂઆતમાં જે સીધી સાદી લૂંટ જેવું લાગતું હતું તે છેતરપિંડીનું ગણતરીપૂર્વકનું કાર્ય હતું, જે વ્યક્તિઓ તેમની નાણાકીય મુશ્કેલીઓમાંથી બચવા માટે કેટલીક લંબાઈ સુધી જઈ શકે છે તે પ્રકાશિત કરે છે।